છેલ્લા કેટલાય વર્ષોના સંઘર્ષ બાદ આજે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય સફળતા પશ્ચિમ બંગાળમાં પ્રાપ્ત થઈ છે। લગભગ 200 સીટની આજુબાજુ અમને સીટો પ્રાપ્ત થવા જઈ રહી છે। અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિન નબીજી એમના અધ્યક્ષતામાં, એમની માર્ગદર્શનમાં આ પૂરી ચૂંટણી લડાઈ હતી અને અમારા પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓ જે સખત પરિશ્રમ, મહેનત અને બલિદાનો આપ્યા છે, આ એનો વિજય છે। હું આ વિજય સૌ કાર્યકર્તાઓને સમર્પિત કરું છું। આ વિજય બદલ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બંગાળની જનતાએ પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય કરાયો છે એ બદલ બંગાળના નાગરિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। રસગુલ્લા એ પશ્ચિમ બંગાળની ખૂબ ફેમસ મીઠાઈ છે। આજ સૌ કાર્યકર્તાઓએ જ્યારે બંગાળમાં વિજય મેળવ્યો છે તો રસગુલ્લા અને ઝાડમૂળી એનું એક ફરસાણ છે, એનો એ ખાઈને અમે વિજય ઉત્સવની ઉજવણી અહીંયા કરી રહ્યા છીએ। એક એવું સ્ટેટ હતું જેના પર બધાની નજર હતી કે ભારતીય જનતા પાર્ટી આમાં કેટલી ટિકિટો લઈ જાય। આ સ્પષ્ટપણે દેખાય છે। સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે ટેકનોલોજી સાથે વિકાસ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે 2014થી સેન્ટરમાં એ લોકોને દેખાઈ રહ્યું છે અને એ દેખાવના કારણે લોકો આકર્ષિત થયા છે ભારતીય જનતા પાર્ટી તરફ અને 90%થી ઉપર મતદાન થયું છે। એ સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટી તરફનો ઝુકાવ છે એ બતાવી રહી છે પ્રજા ત્યાંની।